નમસ્કાર. એક સવાલ છે. શું ફક્ત 36 દિવસની ટ્રેનિંગ કોઈનામાં આખી જિંદગી ચાલે એવો આત્મવિશ્વાસ ભરી શકે? આજે આપણે વાત કરીશું રાણી લક્ષ્મીબાઈ સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ પ્રોગ્રામની. આ પ્રોગ્રામ ખાલી ફિઝિકલ ડિફેન્સ માટે નથી, એનાથી પણ ઘણું વધારે છે. એ છે માનસિક સશક્તિકરણ. તો આ જે સવાલ છે ને, એ જ આ આખા પ્રોગ્રામનો પાયો છે. જુઓ, આ ટ્રેનિંગ ખાલી પંચ અને કિક શીખવવા માટે નથી. અરે, એ તો એનાથી ઘણું આગળ છે. આ તો છે ડરને હિંમતમાં બદલવાની વાત, અને સંકોચને કોન્ફિડન્સમાં. તો ચાલો આપણે ઊંડા ઉતરીને જોઈએ કે આ 36 દિવસમાં આ બધું થાય છે કેવી રીતે. સારું, તો આખી જર્નીને આપણે 5 ભાગમાં સમજીશું. સૌથી પહેલા એક નાનકડો પરિચય, પછી વાત કરીશું પાયાની મજબૂતી અને માનસિકતાની, એ પછી આવશે બચાવ અને વળતા હુમલાની કળા, અને હા, એ પણ જોઈશું કે રોજિંદી વસ્તુઓ કેવી રીતે હથિયાર બની શકે, અને છેલ્લે આત્મવિશ્વાસનું ફાઇનલ શોકેસ. તો ચાલો શરૂ કરીએ પહેલા ભાગથી, રાણી લક્ષ્મીબાઈ તાલીમનો એક પરિચય. તો આ પ્રોગ્રામ છે કોના માટે? આ ખાસ કરીને સ્કૂલમાં ભણતી છોકરીઓ માટે છે, ધોરણ 6 થી 12 સુધીની. અને ટાઈમ કેટલો? ફક્ત 36 દિવસ, રોજનો લગભગ 45 થી 60 મિનિટનો સમય. પણ ગોલ બહુ મોટો છે. સશક્તિકરણ અને આત્મનિર્ભરતા, એટલે કે માત્ર શરીરથી જ નહીં, મનથી પણ મજબૂત બનવું. હવે આ 36 દિવસ એમનેમ નથી. એવું નથી કે ગમે તે દિવસે ગમે તે શીખવાડ્યું. ના, આને એકદમ પ્લાનિંગ સાથે 4 અલગ અલગ સ્ટેજમાં વહેંચવામાં આવ્યું છે. પહેલા 10 દિવસમાં પાયો પાક્કો થાય, પછીના 10 દિવસ ડિફેન્સ અને બ્લોકિંગ શીખવાનું, એ પછીના 10 દિવસમાં પકડમાંથી કેવી રીતે છૂટવું અને વળતો હુમલો કરવો એ, અને છેલ્લા 6 દિવસ બધું જ રિવાઇઝ કરવાનું અને ફાઇનલ ડેમો માટે તૈયાર થવાનું. એકદમ સ્ટેપ બાય સ્ટેપ અપ્રોચ છે. ઓકે, તો હવે વાત કરીએ બીજા ભાગની, પાયાની મજબૂતી અને માનસિકતા. આ બહુ જરૂરી છે, કારણ કે બધી શરૂઆત અહીંથી જ થાય છે. તો પહેલા 10 દિવસમાં શું શીખે છે? અહીં કોઈ મોટી ફાઇટિંગ ટેકનિકની વાત નથી. ના, શરૂઆત થાય છે એકદમ બેઝિક વસ્તુઓથી, જેમ કે માનસિક રીતે તૈયાર રહેવું કેટલું જરૂરી છે, બોડીનું બેલેન્સ અને સાચો પોશ્ચર કેવી રીતે જાળવવો. પછી આવે છે સાવ સિમ્પલ પણ અસરકારક પંચ, અને ચહેરાને કેવી રીતે બચાવવો. અને સૌથી અગત્યનું, હુમલાખોરના કમજોર અંગો કયા છે એનું જ્ઞાન. કારણ કે જો પાયો જ મજબૂત ના હોય તો ઇમારત ટકે કેવી રીતે, ખરું ને? સારું, તો પાયો મજબૂત થઈ ગયો. હવે આપણે આગળ વધીએ ત્રીજા ભાગ તરફ, બચાવ અને વળતા પ્રહારની કળા. હવે તાલીમ એક નવા લેવલ પર જાય છે. અહીં જુઓ, ટ્રેનિંગમાં 2 મુખ્ય વસ્તુઓ પર ફોકસ કરવામાં આવે છે. એક છે બ્લોકિંગ ટેકનિક, એટલે કે માથાના બચાવ માટે અપર બ્લોક, છાતી કે પેટના બચાવ માટે મિડલ બ્લોક અને પગ માટે લોઅર બ્લોક. અને બીજી બાજુ છે કિકિંગ ટેકનિક, જેમ કે ફ્રન્ટ કેક, સાઇડ કેક અને રાઉન્ડ હાઉસ કિક. આનાથી દરેક એંગલથી આવતા હુમલા સામે રક્ષણ મળી શકે છે. પણ જો કોઈ પકડી લે તો શું? આ ટ્રેનિંગ એના માટે પણ તૈયાર કરે છે. જેમ કે કોઈ એક હાથે પકડે તો એ પકડ કેવી રીતે તોડવી, જો 2 હાથે પકડે તો જગ્યા બનાવીને કેવી રીતે છૂટવું, કોઈ પાછળથી પકડે, ગળું દબાવવાની કોશિશ કરે કે પછી વાળ ખેંચે. આ દરેક સિચ્યુએશન માટે એક પ્રેક્ટિકલ ટેકનિક શીખવવામાં આવે છે. આ કોઈ થિયરી નથી, આ એકદમ પ્રેક્ટિકલ સોલ્યુશન છે. ઓકે, હવે આપણે પહોંચ્યા છે ચોથા અને કદાચ સૌથી રસપ્રદ ભાગ પર, રોજિંદી વસ્તુઓ, તમારા હથિયાર. આ આઈડિયા જ કેટલો જોરદાર છે ને, કે હથિયાર ક્યાંય બહાર શોધવા જવાની જરૂર જ નથી. દાખલા તરીકે એક સામાન્ય પેન, હા, જેનો ઉપયોગ આપણે લખવા માટે કરીએ છીએ. એક મુશ્કેલ પરિસ્થિતિમાં એ જ પેન એક ધારદાર હથિયાર બની શકે છે. વાત ફક્ત એ સમજવાની છે. અને એવું જ કંઈક છે દુપટ્ટા કે સ્કાર્ફનો. એ ખાલી કપડાનો ટુકડો નથી, એનો ઉપયોગ એક ઢાલ તરીકે થઈ શકે છે, જેનાથી હુમલાને રોકી શકાય અથવા થોડું અંતર બનાવી શકાય. અને એ થોડી સેકન્ડ પણ બહુ કિંમતી હોય છે. એટલું જ નહીં, પાણીની બોટલ કે પછી બેગમાં પડેલું કોઈ જાડું પુસ્તક, આ બધું જ કામમાં આવી શકે છે. આની પાછળનો મુખ્ય વિચાર એ છે કે કોઈએ પોતાની સુરક્ષા માટે કોઈ ખાસ હથિયાર પર આધાર રાખવાની જરૂર નથી. આસપાસની વસ્તુઓનો જ સ્માર્ટ રીતે ઉપયોગ કરવાનો છે. પણ સેલ્ફ ડિફેન્સ એટલે ખાલી શારીરિક બચાવ જ નહીં. આ ટ્રેનિંગ એનાથી પણ આગળ જાય છે. જેમ કે કોઈ હેરાન કરતું હોય તો માનસિક રીતે કેવી રીતે સ્ટ્રોંગ રહેવું. આજકાલના સમયમાં સાયબર સેફટી કેટલી જરૂરી છે. અને હા,
જરૂર પડે તો ક્યાં ફોન કરવો એનું જ્ઞાન, આ બધું જ આ ટ્રેનિંગનો એક ભાગ છે. અને આ એક નંબર 181 ખાસ યાદ રાખવા જેવો. આ ખાલી એક નંબર નથી, આ એક લાઇફલાઇન છે. આ મહિલા હેલ્પલાઇન નંબર ક્યારે અને કેવી રીતે વાપરવો એની સમજણ આપવી એ પણ આ ટ્રેનિંગનો એક બહુ અગત્યનો હિસ્સો છે. કારણ કે સાચી માહિતી હોવી એ પણ એક મોટી તાકાત છે. તો હવે આપણે આવી ગયા છીએ આ સફરના છેલ્લા પડાવ પર. 5મો ભાગ, આત્મવિશ્વાસનું અંતિમ પ્રદર્શન. 36 દિવસની મહેનત પછી હવે સમય છે બધું જ દુનિયાને બતાવવાનો જે શીખ્યા છીએ. અને આ છેલ્લું અઠવાડિયું પણ એકદમ પ્લાન્ડ હોય છે. 31 થી 33મા દિવસ સુધી બધી જ ટેકનિકનું ફટાફટ રિવિઝન. 34મા દિવસે ગ્રુપમાં ડેમોન્સ્ટ્રેશનની પ્રેક્ટિસ. 35મા દિવસે ફાઇનલ રિહર્સલ અને એક નાનકડી ફિટનેસ ટેસ્ટ. અને પછી આવે છે 36મો દિવસ, ફાઇનલ પ્રોગ્રામ અને પરફોર્મન્સ. અને આનું સમાપન કોઈ પેપર પેનની પરીક્ષાથી નથી થતું. ના, એનું સમાપન થાય છે એક જાહેર પ્રદર્શનથી, પોતાના માતાપિતા અને સમાજના લોકોની સામે. આનાથી ખાલી સ્ટેજ પરનો ડર જ નથી જતો, પણ એક મજબૂત સંદેશો પણ જાય છે કે આ છોકરીઓ એકલી નથી, એમની સાથે આખો સમાજ છે. અને છેલ્લે આ આખા કાર્યક્રમનો જે સાર છે એ આ એક વિચારમાં આવી જાય છે. ધ્યેય માત્ર લડતા શીખવવાનો નથી, પરંતુ લડવાની જરૂર જ ન પડે તેવો આત્મવિશ્વાસ કેળવવાનો છે. તો આ માત્ર એક સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ નથી, આ તો જીવન જીવવાની કળા શીખવતો એક પાઠ છે.